ચીન દ્વારા વિશ્વભરના યુવા સ્ટેમ પ્રોફેશનલ્સ અને સંશોધકોને આકર્ષવા માટે કયા વિઝાની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો આ કે વિઝા જે છે એ રજૂ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એને H1B વિઝાના નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો જે છે H1B વિઝાની ફી વધારીને $1 લાખ ની જે છે કરી દીધી છે, લગભગ 88 લાખ રૂપિયા ભારતીય કરન્સીમાં. અને ચીન જે છે આનો લાભ લેવા માટે તૈયાર છે. આમ બી ચીન કહી રહ્યું છે કે ભાઈ આપણે તો ડેવલપ થઈ રહ્યા છે, ગ્રો થઈ રહ્યા છે, આપણને તો જરૂર પડશે વૈજ્ઞાનિકોની, સંશોધન કરનારાઓની. તો આ જે છે એ કે વિઝા લાવી રહ્યું છે જે 1 ઓક્ટોબર 2025 થી લોન્ચ કરવા જઈ રહ્યું છે. સર, આ નવી કે વિઝા કેટેગરી ખાસ કરીને જે છે સાયન્સ છે, ટેકનોલોજી છે, એન્જિનિયરિંગ છે અને જે છે મેથ્સ છે, એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રના જે છે પ્રોફેશનલ પ્રતિભાશાળી યુવાઓ, જેને ખાસ કરીને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને એ વિઝા એવા વિદેશી યુવા વૈજ્ઞાનિકો અને ટેકનિકલ નિષ્ણાંતો માટે છે જેમણે ચીન કે વિદેશની નામાંકિત યુનિવર્સિટીમાંથી સ્ટેમ ક્ષેત્રમાં જે છે સ્નાતક કે તેથી ઉપરની જે છે ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને જે છે આનો મોટા ભાગના વર્ક વિઝાથી વિપરીત આ જે છે વિઝા માટે ચીનના કોઈ નોકરીદાતા કે સંસ્થાના આમંત્રણ કે સ્પોન્સરશિપની જરૂર નથી. કે વિઝા ધારકો ચીનમાં પ્રવેશ્યા બાદ અભ્યાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજીના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે અને સાથે જ વેપાર અને ઉદ્યોગ સાહસિકતા સંબંધિત જે છે કામ પણ કરી શકશે આની અંતર્ગત. તો આ એક સરસ મજાની જે છે પ્રોસેસ અને જે છે અદ્ભુત રીતે રજૂ કરવામાં આવ્યું છે.